નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે લિગેન્ડના પ્રકાર વિશે ચર્ચા કરીશું। લિગેન્ડ શું છે આપણને ખ્યાલ છે। લિગેન્ડ શું છે તો કે સબળ સંયોજનની અંદર જે મધ્યસ્થ ધાતુ પરમાણુ કે ધાતુ આયન છે તેની સાથે સંવર્ગબંધથી જોડાતા જે ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે તેને લિગેન્ડ કહીએ છીએ। મિત્રો અહીં એક નવી વ્યાખ્યા ભણવાની છે, સંવર્ગ સ્થળ નિર્દેશ। તો લિગેન્ડમાં રહેલ જે પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી સંવર્ગબંધ બનાવી શકતો હોય તેને આપણે સંવર્ગ સ્થળ નિર્દેશ તરીકે ઓળખીશું। સંવર્ગબંધનો સ્થળનો નિર્દેશ કરતો પરમાણુ, સંવર્ગ સ્થળ નિર્દેશનો શું થયો? સંવર્ગબંધ જ્યાંથી શરૂ થાય છે તે સ્થળ એટલે કે પરમાણુનો નિર્દેશ કરતો પરમાણુ અને સંવર્ગ સ્થળ નિર્દેશ તરીકે ઓળખવામાં આવે। મિત્રો તમારી બુકમાં શબ્દ નથી આપેલો, જૂની બુકમાં હતો, બરાબર છે, માટે આપણે યાદ રાખીએ। જૂની બુકમાં એના માટે ઇંગ્લિશમાં શબ્દ છે ડેન્ટિસિટી, બરાબર છે, તો આપણે એને યાદ રાખવાની જરૂર નથી। સંવર્ગ સ્થળ નિર્દેશનો અર્થ સંવર્ગબંધની શરૂઆત જ્યાંથી થઈ તે પરમાણુનો નિર્દેશ એ સંવર્ગ સ્થળ નિર્દેશ કહેવાય। તો સંવર્ગ સ્થળ નિર્દેશ એટલે કે જે લિગેન્ડમાં રહેલો ઇલેક્ટ્રોન દાતા પરમાણુ છે, ઇલેક્ટ્રોન યુગ્મ દાતા પરમાણુ, લોન પેર ઇલેક્ટ્રોનનું દાન કરનાર જે પરમાણુ છે તેની સંખ્યાને આધારે આપણે લિગેન્ડનું વર્ગીકરણ કરીએ। સામાન્ય રીતે સમૂહ પરના ઇલેક્ટ્રોન દાતા સમૂહ પરના વીજભારના આધારે એના ત્રણ પ્રકાર પડે। મિત્રો કયા કયા પડે તો કે ધન વીજભારિત લિગેન્ડ, તટસ્થ લિગેન્ડ અને ઋણ વીજભારિત લિગેન્ડ, બરાબર છે। એટલે દરેકમાં આપણે આ પ્રકારના લિગેન્ડ જોઈશું જ આપણે। તો પહેલા જુઓ એક દંતીય લિગેન્ડ, તો કે જે લિગેન્ડની અંદર એક જ પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરવાની ક્ષમતા ધરાવતો હોય એટલે કે સંવર્ગ સ્થળ નિર્દેશ એક હોય એને શું કહેવાય? એક દંતીય લિગેન્ડ કહેવાય। મિત્રો તો ધન વીજભારિત, તટસ્થ અને ઋણ વીજભારિત લિગેન્ડના નામ જોઈએ। મિત્રો અહીંયા NO+ છે, આપણે ચેપ્ટર નંબર 7 પી બ્લોક એલિમેન્ટમાં જોયું હતું કે NO અને NO2 છે એની અંદર એક ઇલેક્ટ્રોન તો કે પ્રેઝન્ટ છે મુક્ત મૂલકના સ્વરૂપમાં, બરાબર છે। તો અહીંયા જે NO+ છે એમાં એક ઇલેક્ટ્રોન દૂર થયો છે, પણ એનો અર્થ શું થયો કે N પાસે તો હજુ એક લોન પેર છે જ, બરાબર છે। તો આ ઇલેક્ટ્રોન યુગ્મ દ્વારા એ સંવર્ગબંધ બનાવી શકતો હોય છે, માટે આપણે એને નાઇટ્રોસોનિયમ આયન કહીશું। નાઇટ્રોસોનિયમ લિગેન્ડ ને શું કહીશું આપણે? નાઇટ્રોસોનિયમ લિગેન્ડ। NO2+ ને અહીંયા કહીશું આપણે નાઇટ્રોનિયમ। મિત્રો આ શું છે તો તમે જસ્ટ ઇમેજિન કરો કે અહીંયા આ રીતે ધારો કે મારી પાસે NH2 છે, NH2 એટલે શું કહીએ આપણે? હાઇડ્રોજન કહીએ। મિત્રો હાઇડ્રોજનમાં બંને નાઇટ્રોજન પરમાણુ પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, તો આ બંને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પરમાણુ છે એ ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરી શકે। મિત્રો બરાબર છે, માટે એનો સંવર્ગ સ્થળ નિર્દેશ 2 છે, માટે એ દ્વિદંતીય લિગેન્ડ છે। પણ અહીંયા શું કર્યું આપણે તો કે અહીંયા એક H+ ઉમેરી દીધો, અંદર ત્રીજો H+ ઉમેરી દીધો આ રીતે। તો હવે આ શું થઈ ગયો? વપરાઈ ગયો ધન વીજભાર, એટલે આને શું બોલાય? હાઇડ્રોજિનિયમ આયન કહેવાય। હવે એક જ નોન પેર છે કે જેના દ્વારા તે સંવર્ગબંધ બનાવી શકે, એટલે આપણે કહીશું હાઇડ્રોજિનિયમ લિગેન્ડ। તટસ્થ લિગેન્ડની વાત કરીએ જેની પર કોઈ પણ ચાર્જ નથી તે, તો અહીંયા જો પહેલું શું છે? એમોનિયા છે। એમોનિયા પર નાઇટ્રોજન પાસે અબંધકારક ઇલેક્ટ્રોનનો યુગ્મ છે, ફોસ્ફિનમાં ફોસ્ફરસ પાસે અબંધકારક ઇલેક્ટ્રોનનો યુગ્મ છે, H2 માં ઓક્સિજન પાસે બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે। અહીંયા કાર્બનિક સમૂહમાં અહીંયા કાર્બન જે છે એની પાસે અબંધકારક ઇલેક્ટ્રોનનો યુગ્મ છે, ઓક્સિજન પાસે છે પણ એ દ્વિબંધ અને એક સંવર્ગબંધથી જોડાય છે કાર્બન સાથે, એટલે અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કોણ કરશે? કાર્બન કરશે। અહીંયા ઓની સ્થાને S લખ્યો છે, તો અહીંયા પણ કાર્બન જ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે, NO માં N ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે। અહીંયા તમે જુઓ, બસ આટલા યાદ રાખો, બરાબર છે। હવે અહીંયા તમે જુઓ NH3 એટલે એમોનિયા, પણ અહીંયા લિગેન્ડ તરીકે જ્યારે વપરાય ત્યારે એને એમાઇન તરીકે ઓળખવામાં આવે છે। એમાઇન, આપણે એમાઇન લખીશું લિગેન્ડ તરીકે જ્યારે વર્તો છે ત્યારે। PH3 ને આપણે ફોસ્ફિન જ કહીશું, H2O ને આપણે પાણી કહીએ છીએ, અહીંયા આપણે એને એક્વા કહીશું। CO કાર્બન મોનોક્સાઇડ છે, અહીંયા લિગેન્ડ તરીકે વર્તે તો એને શું કહેવાય? આપણે ચેપ્ટર નંબર 6 મેટલર્જીની અંદર આપણે એનો ઉપયોગ કર્યો, નિકલ ટેટ્રાકાર્બોનિલ, નિકલના શુદ્ધિકરણમાં મોન કાર્બોનિલ વિધિમાં એને કાર્બોનિલ કહીશું। કાર્બોનિલમાં ઓક્સિજનનું સ્થાન સલ્ફર વડે રિપ્લેસ થાય તો એને થાયોકાર્બોનિલ કહેવાય।
થાયોકાર્બોન, બરાબર છે, અને NO એટલે નાઇટ્રોસિલ. તમને નહીં દેખાતું હોય ત્યારે પણ CH3NH2 હોય તો એને મિથેનેમાઇન કહેવાય, મિથેનેમાઇન, બરાબર છે. ઋણ વીજભારિત લિગેન્ડની વાત કરીએ તો ઋણ વીજભારિત જે લિગેન્ડ છે મિત્રો, આયન, આપણે આ બધા આયન છે, નેગેટિવ આયન, શું બોલીએ આને? ફ્લોરાઇડ આયન, ક્લોરાઇડ આયન, બ્રોમાઇડ આયન, આયોડાઇડ આયન, હાઇડ્રોક્સાઇડ આયન, એસિટેટ આયન, નાઇટ્રેટ આયન, હાઇડ્રાઇડ આયન, ઓક્સાઇડ આયન, સલ્ફાઇડ આયન, સાયનાઇડ, અહીંયા આઇસોસાયનાઇડ, અહીંયા સાયનેટ આયન, આઇસોસાયનેટ, થાયોસાયનાઇડ, થાયોસાયનાઇડ આયન, આઇસોથાયોસાયનાઇડ આયન. તો તમે ધ્યાન આપજો મિત્રો, તમે જ્યારે ઋણ લિગેન્ડ જ્યારે લખતા હોય ત્યારે એની પાછળ ઓ લગાડવામાં આવે છે, બરાબર. તો ફ્લોરાઇડ છે તો શું થઈ જશે? ફ્લોરાઇડો થઈ જશે. ફ્લોરાઇડો તરીકે આપણે લિગેન્ડ તરીકે લઈશું એને. ક્લોરાઇડ પરથી એની શું બોલાશે? ક્લોરાઇડ પ્લસ ઓ, ક્લોરાઇડો. બ્રોમાઇડ પરથી શું લખીશું આપણે? બ્રોમાઇડો, બરાબર છે. પહેલા 2004 પહેલા ક્લોરો, ફ્લોરો, બ્રોમો અને આયોડાઇડ થી ઓળખાતા હતા, પણ જે નવું IUPAC નામકરણની પ્રણાલી આવી, બરાબર છે, એની અંદર આપણે જસ્ટ નામની પાછળ ઓ લગાડીએ છીએ. આયોડાઇડ પરથી આયોડો, આયોડાઇડો, હાઇડ્રોક્સાઇડ પરથી હાઇડ્રોક્સાઇડો નથી બોલતા, પણ એને હાઇડ્રોક્સોથી જ આપણે ઓળખીએ છીએ. એસિટેટ પરથી એસિટેટો, અહીંયા આને કહેવાય નાઇટ્રો, બરાબર છે, અથવા એને શું કહેવાય? નાઇટ્રાઇટો. NO3 નાઇટ્રેટ, એને નાઇટ્રેટો તરીકે ઓળખીશું આપણે અહીંયા. હાઇડ્રાઇડ, મિત્રો આપણે ખ્યાલ છે કે મેટલ હાઇડ્રાઇડ હોય, બરાબર છે, એમાંથી મેટલ દૂર થાય, બરાબર છે, તો હાઇડ્રોજન કેવું બને? H- બને. તો હાઇડ્રાઇડ પરથી આને શું કહીશું આપણે? હાઇડ્રાઇડો. એ જ પ્રકારે ઓક્સાઇડ હોય, બરાબર છે, તો ઓક્સાઇડ માંથી ઓક્સાઇડ આયન છૂટો પડે તો એને શું કહીશું? ઓક્સાઇડો બોલાય, પણ અહીંયા આપણે ઓક્સોથી જ ઓળખીશું એને. ઓક્સો અથવા ઓક્સાઇડો, પણ ઓક્સોથી જેને ઓળખવામાં આવે છે. સલ્ફાઇડ પરથી એને સલ્ફાઇડો કહેવાશે. CN-, બરાબર છે, HCN, એને શું કહેવાય? હાઇડ્રોસાયનિક એસિડ, બરાબર છે, એમાંથી H+ ગયો, બરાબર છે, એટલે આપણે એને સાયનાઇડ તરીકે ઓળખીએ છીએ, અને સાયનાઇડ પછી શું કહીશું? સાયનાઇડો કહીશું, બરાબર છે. જ્યારે HNC હોય, બરાબર છે, આ રીતે HNC હોય આ રીતે, તો એને આપણે શું કહીએ છીએ? તો કે એને થાયોસાયનિક એસિડ કહીએ છીએ આપણે, હાઇડ્રોસાયનિક એસિડ કહીએ છીએ. એટલે એને અહીં આપણે આઇસોસાયનાઇડના નામથી ઓળખીએ છીએ, આઇસોસાયનાઇડ. એના પછીથી OCN, તો મિત્રો HOCN, HOCN ને સાયનિક એસિડ કહેવાય. સાયનિક એસિડમાંથી એક H+ જાય એટલે બને શું? OCN-, એમાં O- છે, બરાબર છે, એટલે આપણે એને શું કહીશું? સાયનેટ આયન કહીશું. સાયનેટ આયન, સાયનેટ આયન, બરાબર છે, એમાં N થી જો જોડાતો હોય તો એને આઇસોસાયનેટ કહીશું. આઇસોસાયનેટ. હવે અહીંયા આપણે લિગેન્ડ લખી રહ્યા છે મિત્રો, એટલે આપણે અહીંયા સાયનાઇડો, સાયનેટો, આઇસોસાયનેટો આવી રીતે લખીશું. HSCN, તો અહીંયા O ની જગ્યાએ શું કરી દો? S કરી નાખ્યો, તો એને થાયોસાયનિક એસિડ કહેવાય. થાયોસાયનિક એસિડમાંથી H+ જાય તો HCN- બને, એટલે એને થાયોસાયનેટ આયન કહેવાય. પણ અહીંયા તો આપણે લિગેન્ડ તરીકે લખીએ છીએ, તો એને આપણે થાયોસાયનેટો કહીશું, બરાબર છે. એટલે એને વ્યવસ્થિત લખીએ આપણે આ રીતે, થાયોસાયનેટો. અને આને આપણે શું કહીશું? તો કે આને આઇસોથાયોસાયનેટો. આઇસો લખો, ચાલે, બરાબર છે, આઇસો થાયોસાયનેટો. મિત્રો આ બધા જ એક તંતીય ઋણ વીજભારિત લિગેન્ડ છે. એમાં પણ આ જે છે 1, 2, 3, 4, 5, 6 અને NO2 આ બધા ઉભયદંતી લિગેન્ડ છે, જેની ચર્ચા આપણે પછીથી કરીશું.
મિત્રો હવે આપણે દ્વિદંતીય પ્રકારના લિગેન્ડની ચર્ચા કરીશું. દ્વિદંતીય લિગેન્ડ, દંત એટલે દાંત, સાદી ભાષામાં દાંત કોઈને મારવા માટે વપરાય, બરાબર. તો દ્વિદંત એટલે કે જેની પાસે બે દાંત છે, એનો અર્થ કે જેની પાસે બે એવા પરમાણુ છે કે જે અભંકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે છે અને સંવર્ગબંધથી તે જોડાઈ શકે છે મધ્યસ્થ ધાતુ પરમાણુ સાથે. તો આપણે વ્યાખ્યા નથી લખતા, શોર્ટમાં સમજાય તો દ્વિદંતીય લિગેન્ડ એટલે એવા લિગેન્ડ કે જેમાં બે પરમાણુઓ તો કે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરવાની વૃત્તિ ધરાવતા હોય, જેનો સંવર્ગ સ્થળ નિર્દેશ કેટલો હોય? 2 હોય, બરાબર છે. તો આપણે એકદમ શોર્ટમાં લખવું હોય તો જેનો સંવર્ગ સ્થળ નિર્દેશ 2 હોય, બરાબર છે, એને શું કહેવાય? દ્વિદંતીય લિગેન્ડ કહેવાય. તો પહેલા તટસ્થ પ્રકારના દ્વિદંતીય લિગેન્ડની વાત કરીએ તો તમે આ જુઓ, તમે અહીંયા જોઈ શકો છો કે નાઇટ્રોજન પાસે અભંકારક ઇલેક્ટ્રોનનો યુગ્મ છે, બરાબર છે. અહીંયા પણ નાઇટ્રોજન પાસે અભંકારક ઇલેક્ટ્રોનનો યુગ્મ છે, અહીંયા પણ આ રીતે છે, અહીંયા તો કે આ નાઇટ્રોજન પાસે અભંકારક ઇલેક્ટ્રોનના યુગ્મ છે. તો આ અભંકારક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરીને સંવર્ગબંધથી જોડાઈ શકે છે. તો આનું નામ શું થાય? 2 કાર્બન ધરાવતું આલ્કેન ઇથેન, બરાબર છે, અને 2 એમાઇન, બરાબર છે. તો ઇથેન પહેલા અને બીજા પર એમાઇન છે એટલે આપણે એનું નામકરણ કરવું હોય તો શું થાય? ઇથેન 1,2 ડાયએમાઇન, ઇથેન 1,2 ડાયએમાઇન. એ જ પ્રકારે અહીંયા 3 કાર્બન છે તો 3 કાર્બન ધરાવતું આલ્કેન પ્રોપેન પહેલા અને ત્રીજા પર એમાઇન, તો લખાઈશું પ્રોપેન 1,3 ડાયએમાઇન. મિત્રો આ તો આપણે જાણીએ છીએ હાઇડ્રેઝિન, જેમાં 2 નાઇટ્રોજન પોતાની પાસે અભંકારક ઇલેક્ટ્રોન દ્વારા સંવર્ગબંધ બનાવે, 2 સંવર્ગબંધ બને. મિત્રો અહીંયા ધ્યાન આપજો, જો હું એક જ લઉં અથવા એક પિરિડીન છે અને પિરિડીનમાં નાઇટ્રોજન પાસે અભંકારક ઇલેક્ટ્રોન હોવાને કારણે સંવર્ગબંધ બનાવે તો આ એક દંતીય લિગેન્ડ થયો. પણ 2 જોડાય, બરાબર છે, તો એને આપણે બાયપિરિડીન કહીશું અને 2 સંવર્ગ સ્થળ નિર્દેશ માટે દ્વિદંતીય લિગેન્ડ થઈ જશે. તો અહીંયા એનું નામ લખીશું બાયપિરિડીન, બાયપિરિડીન, બરાબર છે. હવે મિત્રો આ જે ઓર્ગેનિક સંયોજનો છે લિગેન્ડ તરીકે જે વર્તે છે એમને આપણે શોર્ટમાં જ્યારે સંકીર્ણ સંયોજનનું સૂત્ર બનાવતા હોય ત્યારે શોર્ટમાં આપણે એને EN તરીકે અહીંયા લખીશું, આને PN તરીકે લખીશું. હાઇડ્રોજન માટે તો કોઈ વર્ડ છે નહીં, બાયપિરિડીન છે એને BIPYN બાયપિરિડીન અથવા BIPY લખો તો પણ ચાલે. આ રીતે એને દર્શાવવામાં આવે છે. ઋણ વીજભારિતની વાત કરીએ તો સલ્ફેટ આયન, સલ્ફાઇડ આયન, કાર્બોનેટ આયન, ઓક્ઝેલેટ આયન, અહીંયા પેરોક્સાઇડ આયન અને ફોસ્ફાઇડ આયન લિગેન્ડ તરીકે વપરાય ત્યારે પાછળ ઓ લગાડવું પડે. તો અહીંયા શું થઈ જશે? સલ્ફેટ પરથી થશે સલ્ફેટો, સલ્ફેટો, આ થશે સલ્ફાઇટો, સલ્ફાઇટો, આ થશે કાર્બોનેટ પરથી કાર્બોનેટો, ઓક્ઝેલિક એસિડ પરથી થશે ઓક્ઝેલેટો. અહીંયા સમજો પહેલા ઓક્ઝેલેટો કેવી રીતે બન્યો? તો કે ઓક્ઝેલિક એસિડ એટલે શું થયું? તો કે ડાયકાર્બોક્સિલિક એસિડ છે, આ રીતે એમાંથી H ગયા, H સ્વરૂપે દૂર થાય, બરાબર છે, એટલે શું બની જાય? COO માઇનસ. એટલે આપણે આ રીતે ઓક્ઝેલેટ OX2 સ્વરૂપે પણ લખી શકીએ, બરાબર છે. એટલે દર્શાવવાની બીજી રીત શું થઈ ગઈ? અહીંયા OX વડે પણ દર્શાવી શકીએ આપણે, OX2 વડે. ઓકે, એટલે અહીંયા પછી 2 સંવર્ગ સ્થળ નિર્દેશ છે. પેરોક્સાઇડ, તો પેરોક્સાઇડ કોને કહેવાય? તો કે ઓક્સિજન એકલ બંધથી જોડાયેલા હોય, બરાબર છે, તો એને પેરોક્સાઇડ કહેવાય. તો એ 2 ઓક્સિજન પાસેના લોટ પેર છે જે સંવર્ગ બંધથી જોડાઈ શકે છે, માટે આપણે એને પેરોક્સાઇડ પરથી એને પેરોક્સાઇડો નહીં કહીએ પણ ઓક્સાઇડને ઓક્સો કીધેલું, એટલે એ પેરોક્સાઇડને પેરોક્સો તરીકે ઓળખીશું. આ ફોસ્ફાઇડ, ફોસ્ફાઇડ અહીંયા આપણે ફોસ્ફેટો તરીકે ઓળખીશું, બરાબર છે. તો આ બધા દ્વિદંતીય ઋણ વીજભારિત લિગેન્ડ છે, બરાબર છે. ધારો કે સલ્ફેટ, ધારો આ કાર્બોક્સિલિક, આ ઓક્ઝેલિક એસિડ ને આપણે આ રીતે દર્શાવી શકીએ. એ સલ્ફેટ છે તો એને આ રીતે દર્શાવી શકાય. તો કે આ H ડબલ બોન્ડ O માઇનસ, બરાબર છે. ધારો કે સલ્ફેટો છે તો કીધું દર્શાવાય? તો કે H ડબલ બોન્ડ O માઇનસ.
મિત્રો આપણે આગળ કિલેટની વાત કરીશું એ પહેલા તમે ત્યારે જોડે વાત કરીશું, ત્યારે તમને કન્ફ્યુઝ થશો રવા દો, બરાબર છે. તો આને બંધારણ થાય ટૂંકમાં આ રીતે. તો શું કહે છે કે દ્વિદંતી લિગેન્ડ છે એની પાસે રહેલા બે અબંધકારક ઇલેક્ટ્રોનિકમાં જુદા જુદા પરમાણુ પાસે રહેલા અબંધકારક ઇલેક્ટ્રોનિકમાં દાન દ્વારા તે બે સવર્ગ બંધ બનાવે છે. તો આપણે એકાદ એવા સંકીર્ણનું ઉદાહરણ લઈએ આપણે. તો દાખલા તરીકે મારી પાસે છે, સપોઝ મારી પાસે છે PTEN ટ્વાઇસ પ્લેટિનમ છે, એની સાથે તો કે ઇથેન 1,2 ડાયમાઇન ગોઠવાયેલ છે PTEN ટ્વાઇસ, અથવા આપણે સિમ્પલી નિકલ લઈ લઈએ, ચાલો NiEN ટ્વાઇસ છે આ રીતે. તો આપણે દોરાઈ ગઈ રીતે સ્ટ્રક્ચર કીધું બનશે તો કે આ નિકલ, બરાબર છે. EN શું છે? ઇથેન 1,2 ડાયમાઇન. તો સપોઝ CH2 NH2 NH2 આ રીતે. આ બાજુથી જોઈએ તો NH2 CH2 CH2 NH2. અહીંયા તો કે જે નિકલ છે, બરાબર, એની ખાલી કક્ષકો સાથે આ જે અબંધકારક ઇલેક્ટ્રોનના યુગ્મ છે એના દ્વારા સવર્ગ બંધથી જોડાય આ પ્રકારે. અને આ સ્પીસીસ આપણે આ રીતે બ્રેકેટમાં દર્શાવીશું. એની પર નિકલનો ચાર્જ કેટલો છે? 2+ છે. તો આ રીતે દ્વિદંતીય લિગેન્ડ દ્વારા સંકીર્ણ સંયોજનને આપણે બનાવી શકીએ છીએ. મિત્રો હવે આપણે ત્રિદંતીય અને ષડદંતી લિગેન્ડની વાત કરીએ. મિત્રો દંત ફરીથી એક વાર, દંત એટલે કે જે સવર્ગ બંધ બનાવે છે તે. ત્રિદંતીય એટલે કે એવા લિગેન્ડ કે જેમાં 3 પરમાણુઓ છે જે અબંધકારક ઇલેક્ટ્રોનિકમાં ધરાવે છે અને જેને કારણે તે ધાતુ આયન સાથે 3 સવર્ગ બંધ બનાવી શકે છે. તો સવર્ગ સ્થળ નિર્દેશ શું થયો? 3 થયો. અહીંયા આપણે તટસ્થ પ્રકારના ત્રિદંતીય લિગેન્ડની વાત કરીએ તો આપણી પાસે 2 ઉદાહરણ છે, બરાબર. તમે જોઈ શકો છો કે અહીંયા નાઇટ્રોજન પાસે અબંધકારક ઇલેક્ટ્રોનના યુગ્મ છે, એટલે કે 3 નાઇટ્રોજન એમાઇન ના 3 નાઇટ્રોજન છે એ સવર્ગ બંધથી જોડાઈ શકે છે, બરાબર છે. એનું નામ શું થાય તો કે પ્રોપેન 1 2 3 પ્રોપેન એમાઇન 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 ટ્રાયએમાઇન, પ્રોપેન ટ્રાયએમાઇન અથવા પ્રોપેન 1 2 3 ટ્રાયએમાઇન. એનું સામાન્ય નામ શું થાય? પ્રોપિલિન ટ્રાયએમાઇન થાય. તો બેમાંથી કોઈ પણ લખો ચાલશે. તો અહીંયા હું લખું છું પ્રોપિલિન ટ્રાયએમાઇન, બરાબર છે. હવે તમે જુઓ અહીંયા 2 ઇથાઇલ છે, બરાબર છે, 3 એમાઇન છે. તો ઇથાઇલ ઇથાઇલ ડાઇઇથાઇલ ટ્રાયએમાઇન. મિત્રો તેમના નામ પરથી તેમને શોર્ટમાં આ રીતે દર્શાવી શકાય, પ્રોપેન ટ્રાયએમાઇન. તો પ્રોપેન નો P, ટ્રાય નો T અને એમાઇન નો N, PTN, બરાબર છે. અને ડાઇઇથાઇલ ટ્રાયએમાઇન છે, બરાબર છે. એને આપણે ડાઇઇથાઇલ ટ્રાયએમાઇન તરીકે દર્શાવી શકીએ, બરાબર છે. અને આવું ના દર્શાવવું હોય તો આને ઇથિલિન કહેવાય, બરાબર છે. તો ઇથિલિન પરથી એને DEN તરીકે લખો અથવા ડાઈ ઇથિલિન કેટલી વખત છે? 2 વખત છે. તો એને ડાઇન તરીકે લખો તો પણ ચાલશે, બરાબર છે. ઇથિલિન ડાઈ ઇન કરી દો આ રીતે. ઓકે, હવે ઋણ વીજભારકની વાત કરીએ તો ફોસ્ફેટ આયન. તો પેલું સ્ટ્રક્ચર જો ફોસ્ફેટ નું તો કે P ડબલ બોન્ડ O અને આ રીતે સિંગલ બોન્ડ થી O- જોડાયેલા હોય. તો 3 ઓક્સિજન પરમાણુ છે અહીંયા કે જે ઇલેક્ટ્રોનનું દાન કરી શકે છે, બરાબર છે. એટલે ફોસ્ફેટ આયન, એના પરથી આપણે ફોસ્ફેટો તરીકે આપણે લખીશું, લિગેન્ડ તરીકે દર્શાવીશું. તો આ લિગેન્ડ કયો થયો? ફોસ્ફેટો લિગેન્ડ થયો. અને આને કહીશું આર્સેનેટો, આર્સેનેટ આયન પરથી આર્સેનેટો. મિત્રો આમ જોઈ શકાય છે કે ત્રિદંતીય પ્રકારના જે લિગેન્ડ છે એ 3 સવર્ગ બંધથી મધ્યસ્થ પરમાણુ આયન સાથે જોડાઈ શકે છે. તો આપણે એક ઉદાહરણ લખીએ. દાખલા તરીકે ક્રોમિયમ
PTN thrice 3+, બરાબર છે. તો તમે અહીંયા જુઓ, વચ્ચે આ ક્રોમિયમ પરમાણુ છે, ક્રોમિયમનો આયન છે, ક્રોમિયમ 3+ આયન, બરાબર છે. પણ આપણે આયન તો આપણે બહાર દર્શાવીશું ત્યારે. હવે 3 એમાઇન જોડવાના છે આપણે. તો સપોઝ લઈએ આપણે એને આ રીતે કે સપોઝ આ પહેલો NH2, આપણે એને આમ નથી દર્શાવવું, સીધું દર્શાવીએ તો ક્રોમિયમ આ એનો પહેલો એમાઇન, ધારો કે આ એનો બીજો એમાઇન, અને ધારો કે આ એનો ત્રીજો એમાઇન, બરાબર છે. તો CH2 CH CH2 આ રીતે અહીંયાથી NH2 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 CH2 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 અહીંયા H આવશે, બરાબર છે. તો અહીંયા તમે જુઓ કે એમાઇનના જે નાઇટ્રોજન પરમાણુ છે, નાઇટ્રોજન પરના જે અભંકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, એના દ્વારા તે સવર્ગ બંધથી જોડાશે આ રીતે. આપણે અહીંયા આ રીતે દર્શાવીએ, અહીંયા તો છૂટકો જ નથી દર્શાવેલો આ રીતે, બરાબર છે. તો અહીંયા આપણું જે આખું સંયોજન થયું આ પ્રકારે, તો એની અંદર એક પ્રોપેન 1 2 3 ટ્રાયમાઇન અથવા પ્રોપેન ટ્રાયમાઇન 3 નાઇટ્રોજન દ્વારા સવર્ગબંધથી જોડાય છે, માટે ત્રિદંતી લિગેન્ડ કહેવાય. ષડદંતી લિગેન્ડ, ત્રિદંતી લિગેન્ડમાં સહસ્થળ નિર્દેશ 3 છે, તો ષડદંતી લિગેન્ડની અંદર સહસ્થળ નિર્દેશ કેટલો થાય? 6 થાય. તો સવર્ગ સ્થળ નિર્દેશ બરાબર 6 કોણ બનાવે? તો સામાન્ય રીતે ઇથિલિન ડાયએમાઇન ટેટ્રા એસિટેટ, જેને EDTA વડે દર્શાવી શકાય, EDTA આયન ષડદંતીય લિગેન્ડ તરીકે વર્તે છે. ધ્યાન આપજો. તો ઇથિલિન એટલે બે કાર્બન ધરાવે, તો અહીંયા આપણે લખીએ કે આ ધારો કે ઇથિલિન થયો, અને મિથિલિન કહેવાય, બરાબર છે. CH4 મિથેન, CH3 મિથાઇલ અને CH2, બરાબર છે, એને મિથિલિન કહેવાય. તો બે મિથિલિન ભેગા થયા આ રીતે, તો આને કહેવાય ઇથિલિન. ધ્યાન આપજો મિત્રો, ઇથિલિન ડાયએમાઇન. તો ધારો કે આની પાસે બે NH2 છે, બે NH2 છે, બરાબર છે, આ રીતે જોડાયા, તો આ થઈ ગયું ઇથિલિન ડાયએમાઇન. ટેટ્રા એસિટેટ, તો CH2 COO માઇનસ, સોરી CH3 COO માઇનસ, CH3 COO માઇનસ, આ રીતે. અહીંયા પણ તમે જુઓ તો CH3 COO માઇનસ અને CH3 COO માઇનસ, બરાબર છે. તો આ શું થઈ ગયું? ઇથિલિન ડાયએમાઇન ટેટ્રા એસિટેટ. પણ આ એમાઇન અને એસિટેટને જોડવા હોય તો શું થાય? એક H અહીંયાથી દૂર થાય, એક H અહીંયાથી દૂર થાય, બરાબર છે. હવે એ રીતે એક H અહીંયાથી દૂર થાય અને એક H અહીંયાથી દૂર થશે, અને આ રીતે બંને જોડાઈ જાય એકબીજા સાથે. રીતે અહીંયા પણ એક H દૂર થાય તો એક એસિટેટ સાથે જોડાય, અને બીજો H દૂર થાય તો બીજા એસિટેટ સાથે જોડાય. તો આપણે એને સેજ વ્યવસ્થિત નીચે લખીએ, સેજ વધારે CH2N અને એની સાથે આ રીતે જોડાય, બરાબર છે. તો આનું નામ શું થઈ ગયું? ઇથિલિન ડાયએમાઇન ટેટ્રા એસિટેટ. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આ નાઇટ્રોજન પરના બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એટલે બે સૌભસ્થ સ્થળ જે અહીંયા થઈ ગયા, અને બાકીના તો કે આ
એસિટેટ આયનના જે ઇલેક્ટ્રોન પેર છે લોન પેર, બરાબર છે, એના દ્વારા તે સંવર્ગ બંધથી જોડાઈ શકે. આ પ્રકારે તો અહીંયા સંવર્ગ સ્થળ નિર્દેશ કેટલા થયા? તો અહીંયા આપણે એક સેન્ટેન્સમાં લખવું હોય તો લખી શકાય આપણે કે EDTA માં EDTA ઇથિલિન ડાયમાઇન ટેટ્રા એસિટેટ આયનમાં બરાબર છે 2 નાઇટ્રોજન પરમાણુ અને 4 ઓક્સિજન આયન દ્વારા 6 સંવર્ગ બંધ બનાવી શકાય છે. એટલે બનાવે છે, બનાવી શકાય છે ને, બનાવે છે. બરાબર છે. આથી આપણે શું કહીએ છીએ? એને આપણે ષડદંતીય લિગેન્ડ તરીકે આપણે ઓળખીએ છીએ. બરાબર છે. જો એનું એક્ઝામ્પલ જોવું હોય, દાખલા તરીકે તમારે એનું એક્ઝામ્પલ બનાવવું હોય, કારણ કે પરીક્ષામાં 2 માર્કમાં પૂછાય કે ભાઈ ષડદંતીય લિગેન્ડ સમજાવો, તો તમે આટલું લખો તો 2 માર્ક્સ ના મળે. તમારે એક ઉદાહરણ લખવું પડે. રીતે અહીંયા આપણે ઉદાહરણ આપ્યું એ રીતે તો એને એક ઉદાહરણ પણ દર્શાવીએ. કોઈ પણ ધાતુ લઈએ આપણે એના રીતે દર્શાવી દઈએ કે EDTA સાથે જોડાયેલ છે. આ રીતે ધાતુ આયન પરથી પ્લસ ઓર માઇનસ n નક્કી થશે. બરાબર છે. એટલે આ રીતે દર્શાવીએ આપણે. તો તમે જુઓ, ધારો કે આ મધ્યસ્થ ધાતુ પરમાણુ છે m, એની પૂરો ચાર્જ આપણે બહાર દર્શાવીશું. બરાબર છે. હવે EDTA મારે દર્શાવવું છે આ રીતે. તો આ એનો નાઇટ્રોજન, આ એનો નાઇટ્રોજન, આ નાઇટ્રોજનની વાત કરું છું. ત્રણેય બાજુ એની ચારે બાજુ દર્શાવીએ. પહેલા n n, બરાબર છે. હવે આ ઇથિલિન, તો આ CH2, આ CH2 આ રીતે. અહીંયા પણ CH2 CH2 આ રીતે. એટલે અહીંયા શું થયું? તો કે આમ એક સ્ક્વેર જેવું બની ગયું. આ નાઇટ્રોજન પાસેના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ દ્વારા એ સંવર્ગ બંધથી જોડાઈ ગયા. આપણે એક જ ઇથિલિન દોરવાનો છે એટલે આપણે આને અહીંયા ડ્રો નહીં કરી. હા, સોરી, ફરી એક વખત જોઈએ. અહીંયા આપણો મેટલ મધ્યસ્થ પરમાણુ, મધ્યસ્થ પરમાણુ, એની સાથેનો આકૃતિ અહીંયા જગ્યા નાની પડશે એકચ્યુઅલમાં. ધારો કે આ મધ્યસ્થ પરમાણુ છે, ધ્યાન આપજો. આ ધારો કે CH2 CH2 છે આ રીતે. એની સાથે તો કે આ n પાસેના 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ દ્વારા એ સંવર્ગ બંધથી જોડાયો. ધ્યાન આપજો આ રીતે. હવે n પાસે શું છે? તો કે 2 એસિટેટ આયન છે પ્રત્યેક પાસે. તો ધારો કે એનો પહેલો CH2, બરાબર છે, અને સપોઝ આ એનો C ડબલ બોન્ડ O, COO, અને એની પરનું ધારો કે આ O. ધ્યાન આપજો, બરાબર છે. એ રીતે એનો બીજો CH2, એનો C ડબલ બોન્ડ O, અને એની પરનો આ O માઇનસ. જગ્યાનો અભાવ, બરાબર છે. આપણે આ રીતે દર્શાવીશું અત્યારે. એ રીતે અહીંયા આના પણ 2, તો કે આ એક CH2, આ બીજો CH2, એની પરનો આ C ડબલ બોન્ડ O, એની પરનો આ C ડબલ બોન્ડ O, બરાબર છે, અને એની પરનો આ O માઇનસ. આ જે CH2 છે, બરાબર છે, એનો અહીંયા દર્શાવો. આ C ડબલ બોન્ડ O અને એનો આ
એનો આ O માઇનસ, બરાબર છે. તો એ અહીંયા શું કરશે તો કે અહીંયા સંવર્ગ બંધ બનશે, બરાબર છે. અહીંયાથી આ રીતે, અહીંયાથી આ રીતે, અહીંયાથી આ રીતે, અને આના સંવર્ગ બંધને આપણે આ રીતે દર્શાવીશું, બરાબર છે. અને સહેજ વ્યવસ્થિત ડ્રો કરવા માટે આપણે ઓક્સિજનને સહેજ ઉપર દર્શાવીશું આ રીતે, આ રીતે. વધુ સારું લાગે એટલે એના માટે આપણે એને આ રીતે શું કરીએ, એને એક સ્ક્વેર બ્રેકેટ બનાવી દઈએ આ રીતે, અને ઓક્સિજન આપણે અહીંયા દર્શાવી દઈએ. તો આ આખું જે થયું ઉપર ચાર્જ પ્લસ ઓર માઇનસ n, જો કે પ્લસ ઓર માઇનસ આપણે બહારની તરફ દર્શાવવાનું હંમેશા, n પ્લસ ઓર માઇનસ. મિત્રો આ રીતે સ્વાદંતિત લિગેન્ડ પર 2 માર્ક્સનો પ્રશ્ન પૂછાય તો તમારે આ રીતે આકૃતિ દર્શાવવી પડે. અને મિત્રો તો જ્યારે લિગેન્ડ તરીકે વર્તતા હોય ત્યારે તમારે એસિટેટો કરવું પડે. એટલે નામ શું થાય તે વખતે, ઇથિલિન ડાયએમાઇન ટેટ્રા એસિટેટો. એસિટેટ તો આયન થયો, લિગેન્ડ તરીકે વર્તે તો શું લખવું પડે, એસિટેટો દર્શાવવું પડે. મિત્રો હવે છેલ્લા 2 લિગેન્ડના પ્રકાર જોઈ લઈએ, ઉભયદંતી લિગેન્ડ અને કિલેટ લિગેન્ડ, જે કિલેટ સંકીર્ણ બનાવતો હોય છે. વિડીયો થોડોક લાંબો થઈ ગયો છે એટલે શોર્ટમાં આપણે એને સમજવા પ્રયત્ન કરીશું. મિત્રો ઉભયદંતી લિગેન્ડ કોને કહેવાય? ઉભય એટલે કે બે રીતે, બરાબર છે. તો કે જ્યારે લિગેન્ડની અંદર 2 પરમાણુ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતા હોય અને તેના દાન દ્વારા તે સંવર્ગ બનાવી શકતા હોય, પરંતુ એક સમયે ફક્ત એક જ ઇલેક્ટ્રોન દાતા પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરીને સંવર્ગ બનાવતો હોય, 2 છે પણ બનાવે ખાલી એક, તો એને શું કહેવાય, ઉભયદંતી લિગેન્ડ કહેવાય. આ બધા ઉભયદંતી લિગેન્ડના ઉદાહરણ છે. આપણે એક દંતીય ઋણ લિગેન્ડની અંદર, એક દંતીય ઋણ લિગેન્ડમાં આપણે બધા જ જોઈ ગયા છે. એક ઉદાહરણ દ્વારા આપણે સમજવા પ્રયત્ન કરીએ, બરાબર છે. તો દાખલા તરીકે NO2 માઇનસ. હવે તમે જો NO2 માઇનસ બન્યું કેવી રીતે છે તો કે આ H O, બરાબર છે, એની સાથે તો કે આ N અને એની સાથે ડબલ બોન્ડ O, બરાબર છે. આ પ્રકારનું સ્ટ્રક્ચર જોવા મળે. હવે તમે ધ્યાન આપજો મિત્રો, એટલે આપણે આ રીતે દર્શાવીએ, આ N અને સપોઝ આ ડબલ બોન્ડ O, ધારો કે આ રીતનું સ્ટ્રક્ચર છે. તો આ નાઇટ્રસ એસિડ છે HNO2, એમાંથી H દૂર થાય, એમાંથી જ્યારે H દૂર થશે ત્યારે આ ઓક્સિજન કેવો બનશે, નેગેટિવ બનશે. આ ઓક્સિજન નેગેટિવ બનશે. નાઇટ્રોજન પાસે અબંધકારક ઇલેક્ટ્રોનનું યુગ્મ છે અને ઓક્સિજન પાસે પણ અબંધકારક ઇલેક્ટ્રોનનું યુગ્મ છે. પણ મિત્રો યાદ રાખો, ઓક્સિજન જ્યારે દ્વિબંધથી જોડાતો હોય ત્યારે તે શું કહેવાય, સંવર્ગબંધ તરીકે સંવર્ગબંધ બનાવી શકતો નથી સ્થાયી હોવાને કારણે. તો અહીંયા તમે જોઈ શકો છો કે ઓક્સિજન અને નાઇટ્રોજન બેમાંથી કોઈ એક તો કે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરીને જોડાઈ શકે છે. એટલે લખી શકીએ આપણે અહીંયા કે નાઇટ્રો સમૂહની અંદર NO2 માઇનસ નાઇટ્રેટ આયન સમૂહમાં, લિગેન્ડમાં, અહીંયા આપણે લિગેન્ડ છે તો લિગેન્ડ લખીશું, લિગેન્ડમાં N પરમાણુ અને ઓક્સિજન દ્વારા સંવર્ગ બંધ બનાવી શકાય છે, બરાબર છે. ધારો કે આપણે લખીએ ONO અને એ જ્યારે O વડે મેટલ સાથે જોડાય, બરાબર છે, અથવા તો કે NO2 એમાં N દ્વારા જો સંવર્ગબંધ બનતો હોય તો આ 2 પ્રકારના સંવર્ગબંધ બની શકે છે, બરાબર છે. અને આપણે નાઇટ્રાઇટો વડે ઓળખીશું, બરાબર છે. આ બંને નાઇટ્રાઇટો છે, અહીંયા ઓક્સિજન સાથે જોડાયેલો છે એટલે આને લખાય કેવી રીતે તો કે નાઇટ્રાઇટો ઓક્સિજનથી જોડાયો છે, અને આના માટે લખાય નાઇટ્રાઇટો N થી જોડાયેલો છે. એને આ રીતે આપણે લખી શકીએ, બરાબર. CN માઇનસ માં તમે જોઈ શકો છો, C થી પણ જોડી શકે, N થી પણ જોડી શકે, OCN માં O અને N થી જોડી શકે, બરાબર છે. તો આ રીતે એવા લિગેન્ડ કે જેમાં 2 સંવર્ગ સ્થળ નિર્દેશ હોય, 2 ઇલેક્ટ્રોન દાતા પરમાણુઓ હોય, પરંતુ એમાંથી એક સમયે એક જ ઇલેક્ટ્રોન દાતા તો કે સંવર્ગબંધ બનાવી શકતો હોય, એને ઉભયદંતી લિગેન્ડ કહેવાય. કિલેટ સંકીર્ણ અને કિલેટ લિગેન્ડ. તમે અહીંયા જુઓ, ઇથેન આ શું છે,
ઇથિલિન 1 2 ઇથિલિન ડાયમાઇન, તો ઇથેન 1 2 ડાયમાઇન આપણે જોયું હતું દ્વિદંતીય લિગેન્ડ ની અંદર CH2 સપોઝ NH2 બરાબર છે. તો આ શું છે ભાઈ, આ શું છે તો કે આ દ્વિદંતીય તટસ્થ લિગેન્ડ છે બરાબર છે. તો જો એ ચક્રની રચના થઈ બરાબર છે, આ ધારો કે મેટલ છે અહીંયા ગાડી, તો મેટલ સાથે 1 2 3 4 અને 5 સભ્યોની રિંગ બની મિત્રો. તો આ ચક્રી રચના જેવી દેખાય છે. આ EN ને આપણે શોર્ટમાં રીતે લખેલો છે બરાબર છે. આ EN એટલે આ આખો જ થઈ ગયો બરાબર છે. આખું જે આ છે એને આપણે શોર્ટમાં EN વડે દર્શાવ્યું છે. તો આ ચક્ર જે રચના થઈ એટલે એને ચક્રી રચના કહેવાય. તો એવા લિગેન્ડ હવે એક દંતીય લિગેન્ડ તો ક્યારેય વપરાય નહીં, તો દ્વિદંતીય, ત્રિદંતીય, ચતુર્દંતીય, ષડદંતીય એટલે કે બહુદંતીય લિગેન્ડ, એક કરતા વધારે સવર્ગ સંયોજન બનાવી શકતા જે લિગેન્ડ છે બહુદંતીય લિગેન્ડ કહેવાય. કેવા લિગેન્ડ? EN ઇથિલિન ડાયમાઇન, પ્રોપિલિન ડાયમાઇન, પ્રોપિલિન ટ્રાયમાઇન, ઓક્ઝેટો આયન, EDTA આવા બહુદંતીય લિગેન્ડ જેને ધાતુ સાથે સવર્ગબંધથી જોડાઈને ચક્રી રચના બનાવતા હોય. તો આ જે ચક્રી રચના બને એને કિલેટ સંકીર્ણ કહેવાય. અને જે લિગેન્ડ આવ્યા તો કે ચક્રી રચના બનાવી શકતા હોય, કિલેટ રચના કરી શકતા હોય એવા લિગેન્ડને કિલેટ લિગેન્ડ કહેવાય. મિત્રો બધા જ બહુદંતીય લિગેન્ડ કિલેટ લિગેન્ડ હોતા નથી. એની વધારે ચર્ચા આપણે JEE નીટમાં કરીશું. ગુજરાત બોર્ડ માટે આપણે યાદ રાખો કે જે લિગેન્ડ તો કે ચક્રી રચના બનાવી શકતા હોય સંકીર્ણની એવા લિગેન્ડને બહુદંતીય લિગેન્ડને આપણે કિલેટ લિગેન્ડ કહીશું અને ચક્રી રચનાને કિલેટ લિગેન્ડ તરીકે ઓળખીશું, કિલેટ સંકીર્ણ તરીકે ઓળખીશું.